વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઉમરગામ અને સોળસુંબા પેટા વિભાગીય કચેરીઓ લોકાર્પણ નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા કરવામાં આવ્યું હતું। દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા હાલ ઉમરગામ તાલુકામાં હાલ નવીનીકરણ અને અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી પૂરજોશમાં છે। વીજ વિભાગના અપગ્રેડેશનને લઈ હાલ નાણામંત્રી કનુ દેસાઈ વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હોય અહીં વીજ વિભાગને વધુ સુવિધાઓ આપવામાં આવી છે। આવનારા દિવસોમાં ઉદ્યોગોને વધુ વીજળીનો પુરવઠો પૂરતો મળે અને સ્થાનિકોને વીજ પ્રવાહ નિરંતર સેવા મળે તેવી સુવિધા મળી રહી છે। સૌર ઉર્જાને લઈ સરકારની યોજનાઓ ગુજરાતમાં વધુ આગળ વધી રહી હોવાનું નાણામંત્રીએ જણાવ્યું હતું। જોઈએ તો આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ 2070 સુધીમાં સમગ્ર ભારતને જે ફોસિલ એટલે કે કોલસાથી અને ગેસથી ચાલતી વીજળી નહીં પેદા કરીને કુદરતી ઉર્જા એટલે કે સોલાર પવન એ ઉર્જાને પેદા કરીને સમગ્ર ભારતને કાર્બન મુક્ત કરવાનું એક આહ્વાન કર્યું છે અને એના અનુસંધાને 2030 સુધીમાં 100 ગીગાવોટ જે વીજળી પેદા કરવાની છે રિન્યુએબલ એનર્જીથી એમાં 500 ગીગાવોટ જે વીજળીનું આહવાન કર્યું છે એમાં 100 ગીગાવોટ ગુજરાત પેદા કરવાનું છે। એટલે કે ભારતના સમગ્ર જે લક્ષ્યાંક છે એમાં 20% ફાળો આપણું ગુજરાત આપવા જઈ રહ્યું છે અને એ અંગેના બધા પ્રોજેક્ટો કાર્યરત છે અને લગભગ 40,000 મેગાવોટ આવતા વર્ષે કાર્યરત થઈ જશે। આપણે જાણીએ છીએ કે સોલાર રૂફટોપ આપણા ગુજરાતના 5 લાખ ઘરો ઉપર જે ગુજરાતની યોજના હતી એ પૂર્ણ થઈ છે અને લગભગ આખા ભારતના 80% જેટલા ઇન્સ્ટોલેશન ગુજરાતમાં થયા છે। પીએમ સૂર્યઘર યોજના એટલે કે માનનીય મોદીજીએ રામ મંદિરના જાહેર કરી 1 કરોડ ઘરો ઉપર જે મફત વીજળી યોજના આપવાની છે એમાં ગુજરાતે લગભગ 3 લાખ ઘરો ઉપર આપી દીધી છે અને એમાં પણ ગુજરાત સમગ્ર રાષ્ટ્રમાં પ્રથમ નંબરે છે।